ભાગવતમાં આવું બધું? આ 5 અધ્યાય કાઢી નાખવા જોઈએ. ઘણાને બહુ આની યારે વાંધો આવે, પણ આચાર્ય મહાપુરુષો કહે છે આ રાસલીલા છે એ જ પંચ પ્રાણ છે. દશમસ્કંદ ભાગવતનું હૃદય છે અને રાસલીલા એ ભાગવતજીના પંચ પ્રાણ છે. અને રાસલીલામાં પણ ગોપી ગીત એ ભાગવતજીનું સર્વોચ્ચ શિખર છે. ભાગવતમાં ભગવાનની લીલાઓમાં તમારે આંટો મારવા જવું હોય ને તો કોઈક આચાર્યની આંગળી પકડીને જાજો, નહીં તો ગોથા ખાશો, શંકા થશે. આ તો આત્મા પરમાત્માના મિલનની કથા છે, કામની કથા છે, પણ કામના પરાજયની કથા છે રાસલીલા. એટલે એની પહેલા વરુણ ઉપર વિજય મેળવ્યો અને પછી રાસલીલામાં કામ ઉપર વિજય મેળવ્યો. વરુણ જીભના દેવ છે. પેલા જીભને જીતવાની સ્વાદમાં અને વાદમાં. જીભ રસનેન્દ્રિય અને પછી કામ જનનેન્દ્રિય, આ બંને ઉપર વિજય. બીજી બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ હજી સહેલો છે, પણ જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બંનેનો કંટ્રોલ બહુ કઠણ છે. હારાને માટે કઠણ છે, પણ જેણે રસનેન્દ્રિય ઉપર કંટ્રોલ મેળવ્યો, જીતે રસે જીતમ સર્વમ આવું કહેવાયું છે. એટલે વરુણ ઉપર વિજય. પછી ભગવાને એક નાનકડી કથા છે આમાં કે વ્રજવાસીઓએ ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે તમે વૈકુંઠવાળા નાથ અમને સનાથ કરવા આવ્યા, તમે અમારે ગામ આવ્યા અને અમને આનંદ કરાવો છો. કોક દી તમારા ઘરના દર્શન તો કરાવો, તમારું ઘર તો દેખાડો, તમારું ધામ દેખાડો. અને ત્યારે ભગવાને વ્રજવાસીઓને દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ, પોતાના ધામના દર્શન કરાવ્યા. અને દિવ્ય ધામના દર્શન કરીને આશ્ચર્યચકિત થયા. ત્યાં કૃષ્ણ પરમાત્માને જે રીતે દેવતાઓ ભજે છે, જે રીતે વેદો એની સ્તુતિ કરે છે, શરદકુમારો વંદન કરે છે, આ ઐશ્વર્ય જોયું અને વ્રજવાસીઓને એમ થયું કે ઓહો ભાઈ, આપણો કાનુડો તો બહુ મોટો માણસ છે યાર, આપણી વચ્ચે આપણી જેવો થઈને રહે છે એટલે આપણને ખબર નથી પડી, બાકી આ તો બહુ મોટો માણસ. મહાત્મ્ય જ્ઞાન થયું. પછી ભગવાને કહ્યું કે બોલો હે મારા વાલા, ક્યાં રહેવું છે? આપણે તો ભેગા રહેવાથી કામ છે ને. તમે કહો તો અહીંયા ભેગા રહીએ અને તમે કહો તો ત્યાં વ્રજમાં. એટલે બધાએ શું કીધું? હે કાળિયા ઠાકર, આ તારું ઘર છે, તારું ધામ છે ને, એ બહુ અદ્ભુત છે, એમાં જરાય શંકા નહીં. પણ જો વાલા, અહીં તો તું બહુ મોટો માણસ છે, અહીંયા તો તારી પાસે કોઈ એમને આવવા દે નહીં, તારા સિક્યુરિટી વાળા રોકે. પણ એને બદલે તું અમારે ત્યાં આવ્યો ને, એમાં તું ઇઝીલી અવેલેબલ છો અમારે માટે. ત્યાં તો અમે વ્રજમાં તારા ગળામાં હાથ નાખીને આટા મારીએ, ઢોરા ચારીએ. એટલે વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. જ્યારે તમને ભગવાનની સાથે રહેવું હોય, ભગવાન સાથે રાસ રમવો હોય, એ રસનો અનુભવ કરવો હોય, પણ જ્યારે સ્વર્ગાદી લોકના સુખની પણ ઈચ્છા ન રહે. વેદાંતમાં કહે છે કે જે સાધન ચતુષ્ટય છે એમાં ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, ઇહલૌકિક અને પરલૌકિક પારલૌકિક બધા જ સુખોની આસક્તિ જ્યારે છૂટી જાય કે અમારે સ્વર્ગ સુખ પણ નથી જોતું, અમારે બીજા કોઈ ધામમાં નથી જવું, અમારે આ વૃંદાવન ધામ જ બરાબર છે. અહીંયા તું ગાયો ચારવા જાય, આખો દિવસ તારા વિયોગમાં વીતે, ગોપીઓ કહે છે, અને સાંજે તું પાછો આવે એટલે અમારી આંખો તરસી હોય તને જોવા માટે. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, એ નહીં ખાવું ને
નહીં પીવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. અમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં. અને આવી જ્યારે સ્થિતિ થાય ભક્તની, ત્યારે રાસલીલાનો પ્રસંગ ઉપસ્થિત થાય. રાસલીલા એટલે આત્મા પરમાત્માના મિલનની વેળા આવે. સુખદેવજી મહારાજ એટલા માટે કથા સંભળાવે છે. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. શરદ પૂનમની રાત આવી. આજે ભગવાને રાસલીલા માટે મન બનાવ્યું. પ્રભુએ દિવ્ય શૃંગાર કર્યો. આવી રૂડી શરદ પૂનમની આ રાત, રાતમાં રમવાની સર્યા રે માણા. રમ્યા રમ્યા પોર બે પોર, ઘરવાળા તેડા મોકલે રે માણા. એ આવો રૂડો, આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ, મેલીને અમે નહીં આવીએ માણા. આવી રૂડી શરદ પૂનમની રાત, રાતમાં રમવાની. ભગવાને વેણું વગાડી, વાંસળીમાં ક્લીમ કામ બીજ પ્રગટ કર્યું. ગોપીઓ સુધી એ વંશીનો નાદ પહોંચ્યો. અને નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. કામને વધારનારું એ ગીત સાંભળીને ગોપીઓ પોતપોતાના ઘરેથી નીકળી. બોલો, નીકળી બધ્યું, પણ એકબીજાને ખબર ન પડે એમ. એકબીજાથી છુપાતી છુપાતી એકલા મળવું છે. કૃષ્ણ ભજન છુપાવો. ભજનના બહુ ઢંઢેરા ન હોય. સાધના એકાંતમાં, મિલન એકાંતમાં હોય વાલા. આમ ભલે આપણે ભેગા મળીને કીર્તન કરીએ, પણ એ અનુભૂતિની જે ક્ષણ છે એ તો એકાંતે સુખમાસ્યતા. પણ આ રીતે હજારો હજારો ગોપીઓ નીકળી. અલક્ષિતોદ્યમાહ, સુખદેવજી કહે છે, અલક્ષિત ઉદ્યમાહ. એક કદાચ બીજીને જોઈ જાય ને કે અટાણે આમ ક્યાં, તો બસ ગરમી બહુ થતી હતી એટલે આંટો મારવાની, કે જરા ખુલ્લી હવામાં આંટો માર. નહીં તો ઘણા એમ કે ને કે હમણાં કેમ દેખાતા નથી. હું ક્યાંથી દેખાઉં, હું તો ભજનમાં બેઠો છું ને. 6 મહિના આપણે બહાર નહીં જવાનું નિયમ લીધું છે. ખાલી દૂધ લેવાનું દિવસમાં 2 વાર, બાકી 4 કલાક સવારે 4 કલાક સાંજે જપ કરવાના. બહારનું કંઈ ખાવાનું નહીં, બહાર ક્યાંય જવાનું નહીં. જે કરતા હોય બધાયનો એવો ઢંઢેરો પીતે. એમ નહીં, અલક્ષિતોદ્યમા. કોઈ ગોપી લીપણ કરતી હતી, આંગણું લીપતી હતી ગોમયથી, એ છોડીને દોડી. કોઈ બુહારતી હતી, ઘરને હંજવારી કાઢતી હતી, ઈ છોડીને ભાગી. કોઈ આંખમાં કાજળ આંજતી હતી, અંજંત્ય કાશ્ચ લોચને, એ છોડીને દોડી. કોઈ છોકરાને દૂધ પાતી હતી, પાયયંત્ય શિશુન પયઃ, ખોળામાં લઈને છોકરાને દૂધ પાતી હતી, એને છોડીને દોડી.
કોઈ પતિની સેવા કરતી હતી એ છોડીને દોડી, કોઈ સાસુ સસરાની સેવામાં હતી એને છોડીને દોડી. આ શું બતાવે છે? તમે જે રાત સમજો છો એ રાતની આ વાત નથી. ઓલી મોહની રાત જેમાં આખો સંસાર સૂતો છે અને યોગી જાગે છે. યોગી એટલે જે જોડાયેલો છે ભક્ત સાથે, જે ભગવાન સાથે જોડાયેલો છે, યોગી જે ભગવાનથી યુક્ત છે, અવિભક્ત છે, એનું નામ ભક્ત. જે વિભક્ત છે એ ભોગી, અવિભક્ત છે એ યોગી. હવે આ લીપવું, હંજવારી કાઢવી, આ બધું રાતે થાય. એટલે આપણે જે રાતની વાત કરીએ એ રાતની આ વાત નથી. આજે પ્રવચનની શરૂઆતમાં જે મોહ નિશાની વાત કરી, ભગવાનની વંશી જગાડે. હું રે સુતીતી મારા શયન ભવનમાં, ત્યાં સાંભળ્યો મેં મોરલીનો સાદ. મોરલી ક્યાં રે વગાડે, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી કાં રે વગાડે. ઓગણત્રીસમાં અધ્યાયમાં આ વેણું વાગે છે. રાસ પંચાધ્યાયની શરૂઆત થાય એટલે આપણે 29 વર્ષના થઈએ ને, અને એમાં જો કૃષ્ણની વેણું સંભળાઈ જાય. આમ તો 21મા અધ્યાયમાં વેણું ગીત ત્યારથી સંભળાઈ જવી જોઈએ. તો પછી 29મા અધ્યાયમાં ભગવાન નોતરું આપે, બોલાવે. આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય કે સ્વામી વિવેકાનંદ હોય, આ બધા નાનપણથી જ અધ્યાત્મના માર્ગે વળી ગયા. કેમ? એને મોરલી સંભળાણી, એને એ વેણુનો નાદ સંભળાયો કે પ્રભુ બોલાવે છે, પ્રભુ નોતરું આપે છે. હજારો હજારો ગોપીઓ, ભગવાને એ બધી ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. પૂછું કે કેમ આવવાનું થયું? આ રાતનો સમય છે, આ વંદરા વન છે, એ શહેરનો બગીચો નથી. શહેરનો બગીચો હોય તો પણ રાત્રિના સમયે સ્ત્રીઓ બગીચામાં ન જાય. રાતે સ્ત્રી ઘરની બહાર હારી ન લાગે અને ધોળે દીએ પુરુષ ઘરની અંદર હારા ન લાગે. બેયની શોભા એમાં છે. તો રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. આ જંગલ છે, આ વનરાવન છે. રાત્રિના સમયે અહીંયા હિંસક પશુઓ અને ખરાબ વૃત્તિ પ્રવૃત્તિના લોકો એ આંટા મારતા હોય. એમાં તમારી સલામતી નથી. તમે કેમ આવ્યા છો બધાને છોડી? અને તમે તમારા પતિઓને, પરિવારને છોડીને આવ્યા છો, એ બરાબર નથી. તમારે પતિઓની સેવા કરવી જોઈએ. ગમે એવો પતિ હોય, વૃદ્ધ હોય, રોગી હોય, જડ હોય, નિર્ધન હોય. પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકે સુભિર્પાતકી. જ્યાં સુધી બહુ પાતકી ન હોય ને ત્યાં સુધી સ્ત્રીએ પતિનો ત્યાગ ન કરવો. આવું બધું ભગવાને ધર્મ શું છે એ સમજાયું ગોપીઓને. એટલે પછી ગોપીઓ થોડીક આમ એના મનોરથ ઉપર જાણે ઘા થયો હોય ને એમ દુઃખી તો થઈ. પણ પછી ભગવાન સાથે શાસ્ત્રાર્થ કરે છે કે તમે જ, ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમે ધર્મનું જ્ઞાન આપો છો, પણ તમે જ કહ્યું છે ગીતામાં અંતે કે બધા જ ધર્મને છોડીને મારે શરણે આવો. ધર્મનું પાલન કરીએ ને એટલે એનાથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય એટલે ભગવાનમાં પ્રેમ થાય, ને ભગવાનમાં પ્રેમ થાય એટલે પછી બધું જ છોડીને માણસ ભગવાનના શરણે જાય. એ રીતે અમે આવ્યા છીએ. આ શાસ્ત્રાર્થમાં ભગવાને ગોપીઓનો ભાવ જોયો, એનો વૈરાગ્ય સાચો છે જોયું, અને પછી
ભગવાને દિવ્ય રાસ રચ્યો. હવે આ જે રાસ છેલ્લે આપણે ગાઈશું, આમ તો છે રાસ, પણ આ રાસ બધાય બેઠા બેઠા ગાવાનો છે. મારે જોવું છે કે ઊભા થઈને તો તમે રાહડા હારા લ્યો જ છો, તમે રેકોર્ડ સ્થાપિત કર્યો હુડા રાસથી. એ હુડા રાસમાં તમે જેટલા રૂડા લાગતા હતા, બેઠા બેઠા રાહડા લ્યો ત્યારે કેવા રૂડા લાગો છો એ જોવું છે. અમારે બધા બહેનો બેઠા બેઠા રાહડા લઈ શકે. એ હરી વેણવાય છે રે હો વનમાં. હા આમાં વાહ ક્યા વાત. એ મારો વાલો વેણવાય છે રે હો વનમાં. એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં. 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 હરી વેણવાય છે હો વનમાં. હરી વેણવાય છે હો ચિતડામાં ચટપટી રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. મારા ચિતડામાં ચટપટી રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. જીવન જોવાને હું ચાલી. જીવન જોવાને
સુખડા પામે ગોપીઓ આનંદ સુખડા પામે ગોપીઓ આનંદ સુખડા પામે ગોપીઓ આનંદ સુખડા પામે હરિ વેણ ગાય છે હો વનમાં મારો વાલો વેણ વાય છે હો વનમાં તેનો રેહ લાગ્યો છે મારા તનમાં તેનો રેહ લાગ્યો છે મારા તનમાં હરિ વેણ વાય છે હો વનમાં नंददास गावे कहाँ निपट निकट है नंददास गावे कहाँ निपट निकट है नंददास गावे कहाँ निपट निकट है વિહારી ભગવાન કી જય. જેટલી ગોપીઓ એટલા ભગવાન શ્રી કૃષ્ણ રૂપ બનાવ્યા. દરેકની સાથે ભગવાન રાસલીલામાં નાચે છે. ગામડાની બહેનો ગાય, એક એક ગોપીને એક એક કાન રાસ રમે છે શ્રી ભગવાન.
દરેકને વ્યક્તિગત મિલન આપ્યું પ્રભુએ. તકલીફ ત્યારે થઈ જ્યારે દરેક ગોપી પોતાની જાતને અન્ય કરતા શ્રેષ્ઠ સમજવા લાગી. એને એમ થયું કે બીજા બધાને છોડીને કૃષ્ણ પરમાત્મા કેવલ મારી સાથે જ રાસે રમે છે. એ અભિમાનને દૂર કરવા માટે, વિયોગની વ્યથામાં તન્મયતાને વધારવા માટે તાસામ તત્સૌભગમદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભગવાન રાસલીલામાંથી અંતર ધ્યાન થયા. ગોપીઓ ભગવાનને શોધવા નીકળી. શોધતા શોધતા ભગવાનનો વિરહ થયો અને વિરહના તાપમાં એવી તપી કે એમાં અભિમાન ઓગળી ગયું. ભગવાન કેવલ મારા અને એટલા માટે બીજા બધાને છોડીને મારી હારે જ રમે છે, આવું અભિમાન ન કરવું. ભગવાન મારા એવું કહેવાને બદલે અમે ભગવાનના. હે કૃષ્ણ, હું તારો કે હું તારી. કૃષ્ણ તવાસ્મી. પુષ્ટિ પરંપરામાં પણ બ્રહ્મ સંબંધનો જે ગદ્યાર્થ છે આ છે, કૃષ્ણ તવાસ્મી દાસોહમ. દીનતા, હું દાસ છું, મેં તુમારા હું. મોબાઈલ મારો, હારું સંભાળો, એ ક્યાંય રહી ન જાય, ખોવાઈ ન જાય, એની જવાબદારી તમારી.